વિશાલ સર, અત્યારના એટમોસ્ફિયર ના વિશે તમારું શું કહેવું છે? બસ સ્નોફોલ થઈ રહ્યો છે અને તાંગલાંગલા જે સેકન્ડ હાઈએસ્ટ મોટેબલ રોડ પાસ કરીને અમે નીચે ઉતર્યા છે અને થોડુંક રેસ્ટ લઈએ છીએ બધા. બધાને શ્વાસ ચડી ગયો છે. ઓકે. અને આગળ જર્ની સારી રહે એવી પ્રાર્થના કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. વુડ યુ લાઈક ટુ સે સમથિંગ? જોરદાર ઠંડી છે. ખબર નહીં કેવી રીતે ક્રોસ કરીશું, મનાલી કેવી રીતે પહોંચીશું, પણ હવે નીકળી ગયા છે તો ગમે એમ કરીને પહોંચી જઈશું. તો આઈ હોપ કે આગળ કરતાં ઓછી ઠંડી હોય. પ્રીટી મચ ઇટ. ઓકે, થેન્ક યુ. અને કેતનભાઈ અમારા બિઝી છે. હા, બીજી છે, બસ ફાટી ગઈ છે બધાની. બધાની ફાટી ગઈ છે. સીવા બેઠો છું. અચ્છા. અરે મનુ, તારું કંઈ કેવું છે? બધા પોતપોતાના બાઇકને સરખું કરવામાં પડ્યા છે. હા કરણ, હાય, તારે કંઈ કેવું છે? જલ્દી કહી દે. ફરી જાય ઠંડી છે ને મૂવી ઉતારે છે, ભમરા ઉડી ગયા છે. હા, એટલે વિડીયો ઉતરે છે ને તું આવું બોલે છે? ગાંઠમાંથી ગુલ્લા ઉડી ગયા છે. હાય, હાય. વુડ યુ લાઈક ટુ સે સમથિંગ? નો, એક મિનિટ. પેટ્રોલ ભરાઈ કુનાલ, યસ સર. તારે આખું વુડ યુ લાઈક ટુ સે સમથિંગ? હલા આપણે ઉતારી ગયા. અચ્છા, બધા બિઝી છે. બસ સર, મજા આવે છે અત્યારે, આનંદ લઈ રહ્યા છે મોસમનો. બીજું નીકળ કરે આવો લાવો બીજો જીવનમાં ક્યારેય ના મળે. સરસ મજાનો એટમોસ્ફિયર છે, ઠંડક છે. આ સાહેબ પેટ હલકું કરીને આવ્યા છે, ગ્રેવિટેશનલ ફોર્સ કાઢીને આવ્યા. નિશુભાઈ, જોરદાર ઝરનો છે, બહુ ઠંડો પાણી હતો, ઠરી ગયો. એમાં રિંગ જોઈએ વ્હાઈટ ફેંકી દેવાની. અચ્છા, એટલે પેટ સાફ કરી કાઢ્યું, ફ્રેશ થઈ ગયો? ફ્રેશ. અરે યાર, આવી ઠંડીમાં બી તારું હિંમતને દાદ આપવી પડશે. સાહેબ તમે આ રીતે સિગરેટ પીવો સારું લાગે? આમ તો મારે કંઈ કહેવું હતું, પણ આ લોકોએ જે મારે કહેવાનું હતું બધું કહી દીધું, એટલે મારે કશું કહેવું નથી. ઠંડી જોરદાર છે, એટલે હવે હું વિડીયો બંધ કરું છું અને ગ્લોવ્સ પહેરી લઉં છું, કારણ કે ખુલ્લા હાથ છે.